રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 15 ડિરેક્ટર્સ માટે ચૂંટણી મતદાન શરૂ થઈ ગયું છે। સહકાર પેનલના જ્યોતિન્દ્ર મહેતાની પેનલ અને કલ્પક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે। કુલ 21 ડિરેક્ટર્સની ચૂંટણીમાં અત્યાર સુધી સહકાર પેનલના 6 ડિરેક્ટર્સ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। બાકી રહેતા 15 ડિરેક્ટર્સ માટે સહકાર પેનલના 15 ઉમેદવારો તેમજ સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાનમાં છે। રાજકોટ, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં મતદાન મથકો ઊભા કરાયા છે, જ્યાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે। ડેલિગેટ પદ્ધતિથી મતદાન હોવાના કારણે 332 જેટલા મતદારો મતદાન કરશે। રાજકોટ શહેરમાં 196 જેટલા મતદારો, બાકીના મતદારો અન્ય શહેરોમાં મતદાન કરશે। મતદાનની પ્રક્રિયા દરમિયાન પ્રથમવાર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે અને 19 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, પહેલેથી આ ચૂંટણી રસપ્રદ રહી, મામા ભાણેજ હોય કે પછી અન્ય કોઈ રીતે, પણ ચૂંટણીમાં ઇન્ટરેસ્ટિંગ પાસાઓ જોવા મળ્યા। આજે મતદાન થવાનું છે, કેવો માહોલ મતદારોમાં? ચોક્કસ 1995 બાદ પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે અને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના હાઈ પ્રોફાઇલ મતદારો અત્યારે મતદાન કરી રહ્યા છે। જોઈ શકાય છે કે રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને સાથે સાથે વેપાર ક્ષેત્ર અને અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા મતદારો અત્યારે મતદાન કરી રહ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જે રીતે સહકાર અને સંસ્કાર બંને પેનલો આમને સામને છે અને 196 જેટલા મતદારો આજે મતદાનનો ઉપયોગ કરવાના છે। માધવભાઈ ભટ્ટ, જે રાજકોટ ભાજપના માધવભાઈ દવે છે આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીશું। માધવભાઈ, તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છો અને આમાં પણ અત્યારે ઉમેદવાર છો, શું કહેશો, કેવો માહોલ અને જે એકબીજા પર આક્ષેપો પણ થઈ રહ્યા છે આ બેંકની ચૂંટણીને? સૌપ્રથમ તો હું માહોલની વાત કરીશ। આપ સૌ માહોલ જોઈ રહ્યા છો। સવારથી સ્વયંભૂ અમારા જે મતદાર ડેલિગેટ્સ છે એ સ્વયંભૂ આવી રહ્યા છે। અમારી સહકાર પેનલ કે જે સંઘ અને ભાજપ પ્રેરિત પેનલ છે એની તરફી ચોક્કસ જુવાળ જોવા મળી રહ્યો છે। સ્વયંભૂ મતદાન થઈ રહ્યું છે, એકદમ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને લોકોનો એક અનેરો ઉત્સાહ, સપોર્ટ અમને જોવા મળી રહ્યો છે। માધવભાઈ, જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના, મતદારો ઉપર શું અસર જોવા મળી? મતદારો ઉપર કોઈ અસર એટલા માટે નથી કે જે કાંઈ આક્ષેપો થયા છે એના વારંવાર ખુલાસાઓ કરવામાં આવ્યા છે। પદ્ધતિસરના જે બેંકની ભાષામાં જે ખુલાસા કરવાના હોય એ રીતે કરવામાં આવ્યા છે। છતાં પણ કોઈને કોઈ રીતે સામેની પેનલમાં એ વાત મંજૂર નથી રહી અથવા તો માનતા નથી એ લોકો, એના માટે થઈ અને આજે ચૂંટણીનો માહોલ આવ્યો છે। પણ લોકોનો ઉત્સાહ, લોકોનો સ્વયંભૂ જુવાળ સહકાર પેનલને જે મળી રહ્યો છે એ જોતા આગામી દિવસોમાં નાગરિક બેંકનું જે સુશાસન થઈ રહ્યું છે, નાના માણસોની મોટી બેંક તરીકેના લોકોનો જે ભરોસો છે એ ભરોસો ક્યારેય અમે તૂટવા નહીં દઈએ અને એકદમ સારા વાતાવરણમાં બેંકનું સંચાલન થશે। મયુરભાઈ, આપ વેપારી આગેવાન છો, વેપારીઓ ઉપર શું અસર જોવા મળી? આની અસર તો એટલી બધી નથી, કારણ કે છેલ્લા 15 દિવસથી બે પેનલો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી હતી। અહીંયા તમે માહોલ જોવો છો, એકદમ શાંતિપૂર્ણ રીતે બંને પેનલના ઉમેદવારો મતદાન કરે છે। ડેલિગેટ છે, 196 ડેલિગેટમાંથી આજે 190 લોકો મતદાન કરશે અહીંયા, પણ એકદમ શાંતિપૂર્ણ છે। અને ચોક્કસ એટલું કહીશ કે ભાઈ સંઘ અને ભાજપ પ્રેરિત સહકાર પેનલ છે એટલે નેચરલી ડેલિગેટનો જોક છે। રાજકોટના નામાંકિત ડોક્ટર પ્રકાશ મોઢા સાહેબ સાથે આપણે વાત। મોઢા સાહેબ, આ ચૂંટણીને તમે કેવી રીતે જુઓ છો? 1995 પછી પહેલી વખત આ ચૂંટણી થઈ રહી છે અને એકબીજા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, જે ધારાસભા કે સંસદ સભ્યની ચૂંટણી હોય અથવા તો કોઈ પણ। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।